એ પહેલા મેં એક ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં ગાડી, તો એ ડોક્ટરે મને ઓપરેશન કરવાનું સજેસ્ટ કર્યું હતું. તો ટોટલ 7 સેશન કર્યા છે. હવે અંજલિબેન 7 સેશન કર્યા પછી કેવું લાગે છે? અત્યારે મને ખાસો ફરક છે, 90% જેવો ફરક થઈ ગયો. સાથે અંજલિબેન છે. અંજલિબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો ને કેવું છે બેનને, બરાબર? અંજલિબેન ક્યાંથી આવ્યા બેન? બરોડાથી. બરોડાથી આવ્યા. શું તકલીફ હતી બેન? કેસો મને બેક પેઇન થતું હતું. બેક પેઇન ના લીધે મને આખું વન સાઈડ આખું પેઇન થતું હતું. કઈ સાઈડ? જેમાં બંને સાઈડ કોઈક વાર થતું હતું, અલ્ટરનેટ થતું હતું. બરાબર. એના લીધે મને ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો, બેસવામાં, રાત્રે સૂવું ત્યારે પ્રોબ્લેમ થતો હતો. બેસવામાં, સુવામાં, ચાલવામાં, બધા પોસ્ચરમાં પ્રોબ્લેમ આવતો હતો. મને મળ્યા પહેલા કેટલા ટાઈમથી પ્રોબ્લેમ આવતો હતો? લગભગ 6 મંથ થી આવતો હતો મને. 6 મહિનાથી. અને મને બતાવ્યું પહેલા કેટલા ડોક્ટરને બતાવ્યું હતું? એ પહેલા મેં એક ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં ગાડી, તો એ ડોક્ટરે મને ઓપરેશન કરવાનું સજેસ્ટ કર્યું હતું. મણકો ખસી ગયો, નસ દબાઈ ગઈ, ઓપરેશન કરવું પડશે. હા, ક્રેક છે તો એના લીધે. અને બેન તમે 22/3 પહેલી વખત આવ્યા હતા, બરાબર? 22/3 આપણે પહેલું સેશન કર્યું. આજે 7 સેશન કર્યા છે. હવે અંજલિબેન 7 સેશન કર્યા પછી કેવું લાગે છે? અત્યારે મને ખાસો ફરક છે, 90% જેવો ફરક થઈ ગયો છે. હવે ટૂંકમાં 10% જેવી તકલીફ છે, મસ્ક્યુલર તકલીફ આવે છે. આપણે નેક્સ્ટ એક્સરે કર્યો, એક્સરે બી ઘણો સારો છે, બરાબર? હવે અંજલિબેન તમને તકલીફ શું હતી? જો 5મો મણકો 6થા મણકા ઉપર આપણે ગ્રેડ 1 માં લેસી થઈ ગયું. આપણે એનું સેટિંગ કર્યું અને આજે નસો દબાતી હતી. મણકો ખસવાના હિસાબે મણકો ખસ્યો એટલે વચ્ચેની ગાદી પણ આપણી દબાઈ ગઈ હતી. ગાદી દબાવની હિસાબે આ નસોમાં દબાણ આવતું હતું. આપણે સેટિંગ કર્યું, નસો છૂટી પાડી એટલે આપણે ફાયદો છે, બરાબર? અને હવે ઘણું બધું સારું છે. બ્રિજેશભાઈ સાથે છે. બ્રિજેશભાઈ, શું તકલીફ હતી બેન જરા કહેશો, અને હવે કેવું છે કયો? એની 6 મંથથી સ્પાઇન પેન બહુ જ થતું હતું. L5 નો સપોર્ટ જો હતો ત્યાં ફર્સ્ટ ટાઈમ વડોદરા એક્સરે અને MRI કરાવ્યું તો એ ડિટેક્ટ થયું કે L5 નો સપોર્ટ ક્રેક છે એવું ત્યાંથી અમને જણાવ્યું. એટલે પછી અમે પાછા જતા રહ્યા હતા, અમે યુકે રહેતા હતા. તો 6 મંથથી સેમ કન્ટિન્યુઅસ પેન રહેતું, ચાલવા, ઉઠવા, બેસવા. એ પછી અમે અહીંયા આવ્યા, ટ્રીટમેન્ટ થઈ, 6-7 સિટિંગ સમથિંગ જેવું થયું. બરાબર. 90%નો ડિફરન્સ છે. હવે ઘણું સારું છે, બરાબર? તમે સેટિસ્ફાઈડ છો અમારી ટ્રીટમેન્ટથી? હા, સેટિસ્ફાઈડ છે 100%. ઓકે. અને અંજલિબેન, બ્રિજેશભાઈ આ વિડિયો યુટ્યુબ ઉપર મૂકે? શ્યોર. બ્રિજેશભાઈ, ઓકે, થેન્ક યુ તમારો. બહુ સારું. બરાબર. ઓપરેશન વગર આપણે ઓપરેશન વગર ને ઇન્જેક્શન ની ઓપરેશન, બરાબર? એટલે અને કેવી લાગી બેન તમને અમારી સારવાર? ખરેખર કહેજો બેન. સારવાર બહુ જ ફાઇન છે અને હું સજેસ્ટ બી કરું છું કે ઓપરેશન ના કરાવવું પડે એના માટે તમે પહેલા અહીંયા આવવું જોઈએ, જરૂરી છે. હા, બરાબર. આ મિડલ રસ્તો છે કે ભાઈ આનાથી તમને સારું છે, ઓપરેશનમાંથી મુક્તિ મળે. ઓપરેશન એ આપણો લાસ્ટ સ્ટેજ છે, બરાબર છે? અને આવી કોઈ થેરાપીથી સારું થઈ જાય તો દરેક વ્યક્તિ ઓપરેશન પહેલા આવું કરવા જરૂરી, બરાબર? ઓકે. ચાલો. શ્વાસ છોડો. કે પગમાં સ્ટ્રેચ આવે કે એવું કંઈ? બિલકુલ નહીં.